આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનું સ્વાગત છે। મિત્રો, છેલ્લા 4-5 દિવસથી દ્વારકા જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લીધી છે। ખેતરોમાં ખેડૂતોને મળ્યો છું ત્યારે 3-4 વસ્તુઓ સામે આવી છે। અત્યારે દ્વારકા જિલ્લામાં ખેડૂતો ખૂબ પરેશાન છે। ખંભાળિયા, ઓખા મંડળ, કલ્યાણપુર અને ભાણવડ આ ચારેય તાલુકાઓમાં વરસાદ થયો નથી। તમે જુઓ, જે રીતે સરકારી આંકડા છે એ પ્રમાણે ઓખા મંડળમાં માત્ર 15 મીમી વરસાદ છે, ત્યારે ખંભાળિયામાં 90 મીમી, કલ્યાણપુરમાં 31 મીમી અને ભાણવડમાં 74 મીમીની આસપાસ। એટલે ખેડૂતોના ખેતરોમાં જઈને પણ મેં ચેક કર્યું છે કે દુષ્કાળગ્રસ્ત જ્યારે જાહેર કરવાનું હોય ત્યારે એના નોર્મ્સ પ્રમાણે એક તો વરસાદ ઓછો હોવો જોઈએ, સાથે સાથે પાકને નુકસાન હોવું જોઈએ અને જમીનમાં ભેજ ઓછો હોય। આના સહિત કેટલીક બાબતો જે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટેના નોર્મ્સ હોય છે સરકારના, એ પ્રમાણે મેં ભાણવડ તાલુકામાં, કલ્યાણપુર તાલુકાના કેટલાક ગામોમાં, ખંભાળિયા તાલુકાના ગામોમાં, આ બધામાં મેં જાતે વિઝિટ કરી અને જોયું છે કે 4 થી 6% માત્ર વરસાદ થયું છે। સાથે સાથે કેટલોય પાક ઉગી નથી શક્યો, લગભગ 25% જ બિયારણ ઉગ્યું છે। અત્યારે પાણીની ખૂબ ખેંચ છે, એટલે ખેડૂતો માટે અત્યારે ખૂબ દયનીય પરિસ્થિતિ છે। ભેજનું પ્રમાણ જમીનમાં અત્યારે બિલકુલ નથી, એટલે હવે અઠવાડિયું પણ પાક ખમી શકે એવી સ્થિતિમાં નથી। એમાં કપાસ હોય, મગફળી હોય સહિતના વિવિધ પાકો છે એને ખૂબ નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને પણ ઘણા ગામોમાં, લગભગ 10 ગામોની મુલાકાત મેં લીધી છે। અમારી સાથે અમારા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર પણ હતા અને ખેડૂતો પણ આજે રામજીભાઈ પરમાર અને આગેવાનીમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતોએ પણ માંગ કરી છે। જ્યારે અમે પણ 4 માંગો અત્યારે હું કરી રહ્યો છું માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય કૃષિ મંત્રીશ્રીને, કે નોર્મ્સ પ્રમાણે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત તુરંત જાહેર કરવામાં આવે। બીજું કે અત્યારે પશુપાલન માટે કોઈ ઘાસચારો નથી, અત્યારે પશુ ચરી શકે એટલું ચારણ પણ નથી થયું, તો તુરંત જામનગર જિલ્લામાં વરસાદ સારો છે છતાં પણ સારી વાત છે, ઘાસચારો શરૂ થયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજી સુધી કરવામાં આવ્યું નથી। તો ઘાસચારો છે એ વિના મૂલ્યે શરૂ કરવામાં આવે। સાથે સાથે અત્યારે નર્મદા યોજનામાં તમે જુઓ, નર્મદા ડેમમાં તો 132 મીટર ઉપર નર્મદા ડેમ અત્યારે પાણી વહી રહ્યું છે। 138 હમણાં મધ્યપ્રદેશથી વરસાદ થશે તો ત્યાં ઓવરફ્લો થશે, તો અત્યારે તો પાણી સંગ્રહ પડી રહ્યું છે। તો તુરંત નર્મદાનું પાણી સૌની યોજના મારફતે, અને સૌની યોજનાનું પાણી સૌ વિવિધ જે ડેમો છે એમાં કેટલાક ડેમો છે, સાની ડેમ છે, ઘી ડેમ છે, વર્તુ 2 ડેમ છે, ગઢકી ડેમ છે, સેડાભારતી ડેમ છે, વેરાડી 1 અને 2 ડેમ છે, કરોનાળ સિંચાઈ યોજના છે, સિંહણ નાની સિંચાઈ યોજના છે સહિતની તમામ જે નાની સિંચાઈ યોજનાની ડેમો છે એમાં સૌની યોજનાનું પાણી 24 કલાકની અંદર છોડવામાં આવે એવી અમારી માંગ છે। તો આ 4 માંગોને લઈને હું માનનીય મુખ્યમંત્રી, માનનીય કૃષિ મંત્રીશ્રીને વિનંતી કરું છું કે તુરંત આ 4 માંગ પૂરી કરવામાં આવે। બીજું કે મેં કેટલાય ખેડૂતોને મળ્યો છું, ખેડૂતોમાં અત્યારે કારણ કે બિયારણ છે એ લગભગ ફેલ થઈ ગયું છે, એને હવે ઉપજ આવશે એવું લાગતું પણ નથી, તો બેંકોના દેવા પણ ખેડૂતોના માફ થાય એવી અમારી માંગ છે। કારણ કે અત્યારે ખેડૂતો, દેવભૂમિ દ્વારકાના ખેડૂતો ખૂબ ચિંતાતુર છે, ખૂબ અત્યારે એ દેવભૂમિ દ્વારકા ઉપર મોટું આભ તૂટી પડ્યું છે એવું સમજો ખેડૂતો ઉપર, એટલી સ્થિતિ અત્યારે ખરાબ થઈ ચૂકી છે। તો અત્યારે દેવભૂમિ દ્વારકામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, ઘાસચારો તુરંત વિનામૂલ્યે વિતરણ શરૂ કરાવડાવો, જે સૌની યોજના અંતર્ગત જે ડેમો આવે છે એ ડેમોમાં પાણી છોડવામાં આવે, ખેડૂતોને જે દેવું છે એ દેવું માફ કરવામાં આવે। આ સહિતની માંગો અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કરી રહ્યા છીએ। અને પાંજરાપોળમાં અત્યારે હાલત ખૂબ ખરાબ છે। અત્યારે જે ગામોમાં પાંજરાપોળો છે અથવા તો ગાયો છે એની હાલત દયનીય છે। તો તુરંત
ઘાસચારાની વ્યવસ્થા, લીલાની વ્યવસ્થા પાંજરાપોળમાં પણ સરકાર તરફથી કરવામાં આવે એવી અમારી માંગ છે.